મળે ત્યાં મલ્હારરાવ કહે, તું કોણ છે? હું મેલડી છું. તું મેલડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ. હું જોઉં છું તેમાં કોણ રહે છે, હું કે તું? સવાર થયું ને રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોડાવા અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા. બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા, પણ કઈ જવાબ જડતો નથી. જ્યોતિષો બોલ્યા, બાપુ, આ અમારું કામ નહીં. આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. પછી એક કારભારી બોલ્યો કે બાપુ, આ જ્યોતિષોથી કઈ નહીં વળે. સાંભળ્યું છે કે માતાજીના ભુવા ધૂણે અને સાચો જવાબ આપે તો બોલાવો ભુવાને. અનેક ગામડાઓમાંથી 151 ભુવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા ને ભુવા ધૂણવા લાગ્યા. એટલે મલ્હારરાવ કહે,